નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આપણે આ એકમના વૈકલ્પિક પ્રશ્નો જોઈશું. અને મેં આ વિડીયોમાં વિકલ્પો એ રીતે મૂકેલા છે કે સૌથી પહેલાં તમારી સામે પ્રશ્ન આવશે, પછી એના 4 વિકલ્પો આવશે અને પછી તમને જવાબ વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળશે. પછી તમારી સામે જવાબ ડિસ્પ્લે થશે. એટલે તમે એક ગેમ રમતા હોય એ રીતે હવે વૈકલ્પિક પ્રશ્નોની તમે તૈયારી કરી શકશો. અને હવે માત્ર વિકલ્પો જ નહીં, વિકલ્પોની સાથે સાથે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા અને એક વાક્યના પ્રશ્નોની તૈયારી પણ થઈ શકશે. તો ચાલો બાળકો, આપણે આજના વિડીયોમાં જોઈએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એમાં એકમ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એ એકમના આપણે વૈકલ્પિક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? 1 ઉજ્જૈન, 2 તક્ષશિલા, 3 પાટલીપુત્ર અને 4 અવંતી. જવાબ આવશે 4 અવંતી. પ્રશ્ન 2, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? 1 બ્રાહ્મી, 2 પ્રાકૃત, 3 પાલી અને 4 ઈરાની. જવાબ આવશે 2 પ્રાકૃત. પ્રશ્ન 3, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? 1 સિલોન, 2 સિરિયા, 3 મ્યાનમાર અને 4 ઇજિપ્ત. જવાબ આવશે 1 સિલોન. પ્રશ્ન 4, ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? 1 સમાજશાસ્ત્ર, 2 અર્થશાસ્ત્ર, 3 નીતિશાસ્ત્ર અને 4 મુદ્રા રાક્ષસ. જવાબ આવશે 2 અર્થશાસ્ત્ર. પ્રશ્ન 5, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? 1 ગુરુ દ્રોણના, 2 ગુરુ સાંદીપનીના, 3 ગુરુ ચાણક્યના અને 4 ગુરુ વિશ્વામિત્રના. જવાબ આવશે 3 ગુરુ ચાણક્યના. પ્રશ્ન 6, મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો? 1 જયલોક, 2 બૃહદ્રથ, 3 સંપ્રતિ અને 4 કુણાલ. જવાબ આવશે 2 બૃહદ્રથ. પ્રશ્ન 7, અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી? 1 બીજી, 2 ચોથી, 3 પહેલી અને 4 ત્રીજી.
જવાબ આવશે 4 ત્રીજી. પ્રશ્ન 8 મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? 1 વિશાખ દત્તે, 2 કલ્હણે, 3 પાણિનીએ અને 4 કૌટિલ્યે. જવાબ આવશે 1 વિશાખ દત્તે. પ્રશ્ન 9 અશોકના પિતાનું નામ શું હતું? 1 અજાતશત્રુ, 2 બિંબિસાર, 3 ચંદ્રગુપ્ત મૌર્ય અને 4 બિંદુસાર. જવાબ આવશે 4 બિંદુસાર. પ્રશ્ન 10 ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? 1 રાજકોટ, 2 જામનગર, 3 જુનાગઢ અને 4 અમરેલી. જવાબ આવશે 3 જુનાગઢ. પ્રશ્ન 11 ચાણક્ય કયા ગોત્રના હતા? 1 કૌટિલ્ય, 2 વરુણ, 3 ભારદ્વાજ અને 4 અત્રિ. જવાબ આવશે 1 કૌટિલ્ય. પ્રશ્ન 12 બિંદુસારે અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? 1 ઉપગુપ્તની, 2 અશોકની, 3 પુષ્યગુપ્તની અને 4 સુસીમની. જવાબ આવશે 2 અશોકની. પ્રશ્ન 13 કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? 1 ઉજ્જૈનના, 2 તક્ષશિલાના, 3 કૌશાંબીના અને 4 કલિંગના. જવાબ આવશે 4 કલિંગના. પ્રશ્ન 14 મૌર્ય વંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી? 1 મેઘદૂતનો, 2 અર્થશાસ્ત્રનો, 3 ઇન્ડિકનો અને 4 મુદ્રા રાક્ષસનો. જવાબ આવશે 1 મેઘદૂતનો. પ્રશ્ન 15 ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? 1 સિકંદરને, 2 ફિલિપને, 3 મેગેસ્તનીસને અને 4 સેલ્યુકસને. જવાબ આવશે 4 સેલ્યુકસને. પ્રશ્ન 16 ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? 1 વૈશાલી, 2 શ્રવણબેલગોડા, 3 કંદહાર અને 4 પાટલીપુત્ર. જવાબ આવશે 2 શ્રવણબેલગોડા. પ્રશ્ન 17 ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું? 1 દશરથ,
2 દેવવર્મા, 3 બિંદુસાર અને 4 કુણાલ. જવાબ આવશે 3 બિંદુસાર. પ્રશ્ન 18 મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? 1 ગોપ, 2 ગ્રામ, 3 સંગ્રહણ અને 4 આહાર. જવાબ આવશે 2 ગ્રામ. પ્રશ્ન 19 ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? 1 ભદ્રબાહુ, 2 મેરુતંગચાર્ય, 3 બુદ્ધિસાગર અને 4 શીલગુણ સુરી. જવાબ આવશે 1 ભદ્રબાહુ. પ્રશ્ન 20 ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? 1 સમાજશાસ્ત્રમાં, 2 તર્કશાસ્ત્રમાં, 3 અર્થશાસ્ત્રમાં અને 4 માનસશાસ્ત્રમાં. જવાબ આવશે 3 અર્થશાસ્ત્રમાં. પ્રશ્ન 21 કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? 1 અંબિક સામે, 2 જયંત સામે, 3 દેવવર્મા સામે અને 4 શશાંક સામે. જવાબ આવશે 2 જયંત સામે. પ્રશ્ન 22 મૌર્ય શાસનના પ્રાદેશિક વહીવટી તંત્રમાં કયા ઉપરીનો સમાવેશ થતો નથી? 1 ગ્રામણી, 2 ગોપ, 3 રાજુક અને 4 આમિલ. જવાબ આવશે 4 આમિલ. પ્રશ્ન 23 વર્તમાન સમયનું ઓડિશા મૌર્ય વંશમાં કયા રાજ્ય તરીકે ઓળખાતું હતું? 1 બિહાર, 2 અવંતી, 3 ચેદી અને 4 કલિંગ. જવાબ આવશે 4 કલિંગ. પ્રશ્ન 24 ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું? 1 અકબરે, 2 અશોકે, 3 શેરશાહ સૂરીએ અને 4 બિંદુસારે. જવાબ આવશે 3 શેરશાહ સૂરીએ. પ્રશ્ન 25 અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? 1 ડફરીને, 2 ડેલહાઉસીએ, 3 વેલેસ્લીએ અને 4 વિલિયમ બેન્ટિકે. જવાબ આવશે 2 ડેલહાઉસીએ. પ્રશ્ન 26 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી? 1 મોગલીપુત તિસ્યના, 2 સંઘમિત્રાના, 3 વસુમિત્રના અને 4 ઉપગુપ્તના.
જવાબ આવશે 1 મોગલીપુત તિષ્યના. પ્રશ્ન 27 ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર જૂનાગઢના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? 1 બિંદુસારની, 2 પુષ્યગુપ્તની, 3 વિષ્ણુગુપ્તની અને 4 સુસીમની. જવાબ આવશે 2 પુષ્યગુપ્તની. પ્રશ્ન 28 ચંદ્રગુપ્તના રાજ દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? 1 સિકંદર, 2 નિકેતર, 3 યુઆન સ્વાંગ અને 4 મેગેસ્ટનીસ. જવાબ આવશે 4 મેગેસ્ટનીસ. પ્રશ્ન 29 મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવે છે? 1 મુદ્રાધ્યક્ષ, 2 પન્યાધ્યક્ષ, 3 સીતાધ્યક્ષ અને 4 મહાઅક્ષપટલ. જવાબ આવશે 3 સીતાધ્યક્ષ. પ્રશ્ન 30 અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું? 1 ગૌતમ બુદ્ધના, 2 ઉપગુપ્તના, 3 આનંદના અને 4 મોગલીપુત તિષ્યના. જવાબ આવશે 2 ઉપગુપ્તના. પ્રશ્ન 31 એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? 1 ગ્રાન્ડ ટ્રંક રોડ, 2 દિલ્હીથી મુંબઈનો રોડ, 3 કોલકાતાથી આગ્રાનો રોડ અને 4 કોલકાતાથી દિલ્હીનો રોડ. જવાબ આવશે 1 ગ્રાન્ડ ટ્રંક રોડ. પ્રશ્ન 32 ગિરિનગર જૂનાગઢમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? 1 સહસ્ત્રલિંગ તળાવનું, 2 મુનસર તળાવનું, 3 સુદર્શન તળાવનું અને 4 મલાવ તળાવનું. જવાબ આવશે 3 સુદર્શન તળાવનું. પ્રશ્ન 33 મૌર્ય શાસન વ્યવસ્થામાં સમ્રાટ કયું પદ ભોગવતો ન હતો? 1 મહેસૂલી વડાનું, 2 વહીવટી વડાનું, 3 લશ્કરી વડાનું અને 4 ન્યાયતંત્રના વડાનું. જવાબ આવશે 1 મહેસૂલી વડાનું. પ્રશ્ન 34 સમ્રાટ અશોક પછીના મૌર્ય સામ્રાજ્યના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? 1 દશરથનો, 2 કુણાલનો, 3 સંપ્રતિનો અને 4 શ્રીગુપ્તનો. જવાબ આવશે 4 શ્રીગુપ્તનો. પ્રશ્ન 35 અહીં આપેલ અ અક્ષર કઈ લિપિનો છે? 1 બાંગ્લા, 2 દેવનાગરી, 3 મલયાલમ અને 4 પ્રારંભિક બ્રાહ્મી. જવાબ આવશે 2 દેવનાગરી. પ્રશ્ન 36
બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું? 1 15 વર્ષ, 2 20 વર્ષ, 3 25 વર્ષ અને 4 30 વર્ષ. જવાબ આવશે 3 25 વર્ષ. પ્રશ્ન 37. સમ્રાટ અશોકે કયા દેશમાં ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા ન હતા? 1 પર્શિયા ઈરાનમાં, 2 મેસેડોનિયામાં, 3 સિલોન શ્રીલંકામાં અને 4 બ્રહ્મદેશ મ્યાનમારમાં. જવાબ આવશે 1 પર્શિયા ઈરાનમાં. પ્રશ્ન 38. વર્તમાન સમયનું બિહાર મૌર્ય વંશમાં કયા રાજ્ય તરીકે ઓળખાતું હતું? 1 કલિંગ, 2 ચેદી, 3 અવંતી અને 4 મગધ. જવાબ આવશે 4 મગધ. પ્રશ્ન 39. વર્તમાન સમયનું કર્ણાટક મૌર્ય વંશમાં કયા રાજ્ય તરીકે ઓળખાતું હતું? 1 અવંતી, 2 મગધ, 3 મૈસૂર અને 4 કલિંગ. જવાબ આવશે 3 મૈસૂર. પ્રશ્ન 40. મેગેસ્તનિસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? 1 અર્થશાસ્ત્રમાંથી, 2 ઇન્ડિકામાંથી, 3 મહાવંશમાંથી અને 4 દીપવંશમાંથી. જવાબ આવશે 2 ઇન્ડિકામાંથી. તો જો વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા એજ્યુકેશનને લગતા વિડીયો પણ ઝડપથી તમારા સુધી પહોંચી રહે. થેન્ક યુ.